નૂતન સ્વામિનારાયણ મંદિરને 15 વર્ષ પરિપૂર્ણ થતાની સાથે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં દીપોત્સવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને 15 વર્ષ દરમિયાન યોજાયેલા અન્નકૂટ ઉત્સવ દરમિયાન 25 લાખથી વધારે ભક્તોએ ભુજ મંદિરનો પ્રસાદનો લાભ લીધો છે, ત્યારે 1.51 લાખ દીવડાથી મંદિર ઝગમગી ઉઠશે અને વિશાળ અન્નકૂટ મહોત્સવ કરવામાં આવ્યો છે। નૂતન સ્વામિનારાયણ મંદિરને 15 વર્ષ પરિપૂર્ણ થતાની સાથે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ભવ્ય દીપોત્સવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 15 વર્ષ દરમિયાન યોજાયેલા અન્નકૂટ ઉત્સવ દરમિયાન 25 લાખથી વધારે ભક્તોએ ભુજ મંદિરના પ્રસાદનો લાભ લીધો હતો। આ વર્ષે પણ અંદાજિત 2 લાખ હરિભક્તો પ્રસાદનો લાભ લેશે। દીપાવલીના દિવસે અંદાજે 1.51 લાખ દીવડાઓના ઝગમગાટથી મંદિર સુશોભિત થશે। હજારો મણ વ્યંજનોથી 56 ભોગ સાથે 175 પ્રકારની વાનગીનો થાળ ભગવાનને અર્પણ કરવામાં આવશે। અન્નકૂટની પરંપરા ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજા રૂપે ગોકુળથી અન્નકૂટ મહોત્સવનો પ્રારંભ થયો છે। 500 વર્ષ બાદ પણ ભારતીય સનાતનની ધાર્મિક ભક્તિની પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ આ અન્નકૂટ મહોત્સવની વિવિધ સંપ્રદાયો તરફથી મંદિરમાં ભક્તિભાવ સાથે નવા વર્ષના પ્રથમ દિવસે કરવામાં આવશે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અન્નકૂટ મહોત્સવ સમગ્ર દેશ વિદેશના મંદિરોમાં થાય છે। આ વર્ષે ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરને 15 વર્ષ પરિપૂર્ણ થતા તેની વિશેષ ઉપલક્ષીમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં આ દીપોત્સવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કાર્યવાહક સંત કોઠારી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે નૂતન સ્વામિનારાયણ મંદિરને 15 વર્ષ દરમિયાન યોજાયેલા અન્નકૂટ ઉત્સવ દરમિયાન 25 લાખથી વધારે ભક્તોએ પ્રસાદ લીધો છે, જેને લઈને આ કામગીરી કરવામાં આવી છે। ખાસ કરીને હજારો મણ અન્ન પુરવઠો, ખાદ્ય પદાર્થ, ખાંડ, તેલ, દેશી ઘી, વિપુલ માત્રામાં સૂકા મેવા, મસાલા, મરી, અનેક પ્રકારના વ્યંજનો બનાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજી, ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગતના માર્ગદર્શન તળે કાર્યવાહક સંત કોઠારી દેવપ્રકાશ દાસજી, કોઠારી ગૌલક વિહારી દાસજી, શાંતિ સ્વરૂપ દાસજી, પરસોત્તમ સ્વરૂપ દાસજી, કૃષ્ણ બિહારી દાસજી વગેરે 51 સંતોની 3 જુદી જુદી ટીમોમાં પાર્ષદ ખીમજી ભગત, હરિકૃષ્ણ દાસજી, ધ્યાન સ્વરૂપ દાસજી, હરિવલ્લભ દાસજી, હરિદાસજી, પ્રેમવલ્લભ દાસજી, હરિપ્રસાદ દાસજી, નૌતમ ચરણ દાસજી સાથે 100 થી વધારે સંતો, સત્સંગી હરિભક્તો, ભાઈઓ બહેનો, સાંખ્યા યોગી બહેનો, કચ્છ નરનારાયણ દેવ યુવક મંડળ, યુવતી મંડળ, મહિલા મંડળ આ સેવા આપી રહ્યા છે। સુશોભિત રંગોળી બનાવવામાં આવશે અને ભવ્યાતિ ભવ્ય આ અન્નકૂટ ઉત્સવ પરિપૂર્ણ કરવામાં આવશે। 22/10ના રોજ લક્ષ્મી પૂજન સાથે ચોપડા પૂજન, 21/10ના રોજ દિવાળી નિમિત્તે સાંજે દીપોત્સવ ઉત્સવ, 22મીએ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અન્નકૂટ દર્શનના કાર્યક્રમો કરવામાં આવશે। એમ સ્વામીએ દેવપ્રકાશ સ્વામીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો આ ઉત્સવ માટે આવી પહોંચ્યા છે। તો મારા ભાવથી ભક્તો જય સ્વામિનારાયણ। ભોજ મંદિરના મહંત સામે, ઉપમહંત સામે જાદવ ભગતની આજ્ઞાથી તમામ સંતો, તમામ સાંજોગી બહેનો, તમામ હરિભક્તો અન્નકૂટના પૂર્વ કાર્યમાં સેવામાં જોડાઈ ગયા છે। આપ નિહાળી રહ્યા છો ભક્તો અને સંજોગી સંતો દરેક ખૂબ એના ભાવથી અન્નકૂટની દર વર્ષની મુજબ તૈયારી કરી રહ્યા છે। અન્નકૂટના પૂર્વે 20 દિવસ પૂર્વે આ સંપૂર્ણ તૈયારીમાં સંતો ભક્તો લાગી જાય છે અને આજના દિવસે જુઓ છો લકડીયા ગાંઠિયા, ભાવનગર ગાંઠિયા, ફાફડા, મેસૂક અનેકવિધ આઈટમો તૈયાર થઈ રહી છે, જે સમય પ્રમાણે બધી આઈટમો તૈયાર થતી જશે અને આ પ્રસાદ છે મહંત સ્વામીની આજ્ઞાથી આખું ભારત, આખું ગુજરાત, દેશમાં લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેન્યા, હરેક ન્યુઝીલેન્ડ સુધી આ નરનારાયણનો પ્રસાદ મહંત સ્વામી દ્વારા પહોંચવામાં આવે છે અને ઉત્સવમાં અન્નકૂટમાં તૈયારીમાં લગભગ 20 દિવસ પૂર્વે સંતો ભક્તો લાગી જાય છે દર વર્ષની મુજબ અને આ વર્ષે લગભગ 500-600 ડબ્બા ઘીના ઉપયોગ અમે કરીએ છીએ, 500-700 ડબ્બા તેલ વાપરીએ છીએ, લોટ, મેંદો, બેસન, લોટ, ખાંડ અનેકવિધ આઈટમો આ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે અને ખૂબ સંતો ભક્તો ભાવથી હરિપુર પ્રસાદ લે અને ઠાકોરજીના અન્નકૂટ પણ જોશો ભક્તો। બીજે અન્નકૂટનો તહેવાર છે, આખા કચ્છમાંથી, આખા ગુજરાતમાંથી આ દર્શન માટે ભક્તો આવે છે અને ભગવાનને પણ ભોગ લગાવવામાં આવશે। ભોગ લગાવ્યા બાદ તમામ ભક્તોના પ્રસાદ આપવામાં આવશે।